હેલો ગાઈસ, તો ફરી સ્વાગત છે તમારા બધાનું મારા વ્લોગમાં. આજનો વ્લોગ સ્ટાર્ટ થાય છે 12 બપોરે. થઈ ગયું આખો છેલ્લા કેટલા ખબર હે 6 કે 7 મહિના ઓલમોસ્ટ થઈ ગયા છે ને આ મશીનનો અવાજ સાંભળીને અમે એટલા કંટાળી જાય ને એની વાત જ પૂછો. મેં જોઈએ ટક 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 ચાલુ ને ચાલુ. રોજ બહારથી જમવાનું લઈ આવ્યો. જવું ને જમવા જવું. ઓકે સ્વામી લઈને મારું ખાઈ આ બધા મારે એક સરપ્રાઈઝ છે. પણ શું છે એ તમને આગળ જોશો એટલે ખબર પડી જશે. પહેલા હું ફટાફટથી મેકઅપ કરીને રેડી થઈ જાઉં. આજે પણ હું સાડી પહેરવાની છું મસ્ત મજાની. અને મારા બેન અને સ્વામી છે ને થોડાક ફૂલ ને બધું ડેકોરેશન ને એવું કરવાનું છે તો લેવા માટે ગયા છે. તો હું પેલા રેડી થઈ જાઉં ત્યાં એ બધો સામાન લઈને આવી જશે. પછી આપણે કન્ટિન્યુ વ્લોગ કરીએ, બરોબર? તો ગાઈઝ મસ્ત મજાના રેડી થઈને અમે પહોંચી ગયા છીએ સાસરીએ. અને મારા સાસુમાં છે એ કામ કરે છે અને હું બનાવું છું મસ્ત ગરમા ગરમ ચા. જવું ચા પીને પછી બતાવું સ્વામી ક્યાં છે ને. સ્વામી આજ દેખાતા નથી સવારના. ક્યાં ગયા હતા? ચાલો આ જો ગઈ આ કોણ હે? ચા બનાવ્યો મેં બનાવી છે. હારી છે ને મેં બનાવી. અને તમે શું કરતા હતા? બપોરના દેખાતા જ નથી. બપોરના નહીં સવારના ક્યાં બેઠા હોય અને શું કરો? હું આવું મારે જોવું છે. ડોકું કાઢી જાઉં હો ને. હમણાં આવું જોઉં. ઉભા હાલો ચા પીવા ગઈશ. ક્યાં જાઉં ઉભા રહી. લાપસી બનાવે છે. પાછો ચાનો કાંટો ચડાવી ગયો. આટલી બેસીને પી જાઉં પણ હવે નથી પીએ. બહુ વધી જાય ચા. મને છે ને એસિડિટી થઈ ગઈ તો હું કાંટો પીવું. શું છે આ બધું? શું છે આ બધું? વાહ વાહ વાહ. ડેકોરેશન ના મેઇન માલિક શું કહેવાય? થેન્ક યુ જાગુબેન. બાકી જ છે ને હજી તો. મેં કીધું થોડો બ્લોગ લઈ લઉં. વાહ સ્વામી વાહ. મસ્ત ડેકોરેશન કર્યું. આ બી સવારના જો કે આમથી આમ હતા. પ્લેન નથી ને? નો બાકી તો ન હોય. મીરા દીદી અમારા કામ કરાય જો ગઈશ. હું મહારાણી જે બાટા મારું. તો ગઈ સ્વામી હે ને સુખનો સૂરજ ઉગાયો હે. કા કે ઉગાડવાનો હે? શું કહેવાય? ઉગાડી દીધો હે સુખનો સૂરજ. હજી તો અમારે ઘણું બધું કરવાનું છે પણ આ રીતે અમારે ખૂબ ખડો હવે નાનું કરીશું. બહુ બધી મહેનત થી સ્વામીએ પછી અને બેને બહુ મસ્ત ડેકોરેશન કર્યું. થેન્ક યુ જાગો. હવે ભાઈ ભાઈ મંદિરે જાય કે બ્લોગ ચાલુ છે એટલે ભાગી જાય સીધા. પ્રતાપના દોસ્તા રહ્યા સ્વામી. હું કેવી લાગુ? કાઈ હોય નહીં. હવે મારા ઓલા શું કહેવાય? તો કઈ જાવ પૈરા સાકડા. તમે તો આરામ ના કરે ખાવું. તો જો ફાઇનલી મસ્ત મજાનું ડેકોરેશન થઈ ગયું છે.
લાપસી ધરી દો અને મગનો સાત્યો કરી નાખો. લાવો લાપસી ક્યાં? આ બાજુ કાકા ચાલુ કરો એ બાપુજી કરી દો. બધા બેઠું મોટું કરાવી ત્યાં થઈ ગયું ને દો પાતે થઈ ગયો ને ખોડે ચામડાનું નામ લીધું, મધુરા દાદાનું નામ લીધું. જિંદગીમાં ખૂબ ખૂબ આગળ વધી. એક પ્રાર્થના મહેનત કરશો હંમેશા. અને આ રસમને શું કહેવાય ખબર શું કહેવાય બીના દીદી? કુંભગળો તો ખબર છે, પણ આવું દૂધ ઉભરાવાનું હોય એ ખબર નથી. એને સુકૂન કહેવાય. સુકૂન માનવા, સુકૂન નહીં, એને સગુન માનવામાં આવે. મને ઓલું થઈ જાય સગુન માનવામાં આવે. સુકન. સુકન શુકન માનવામાં આવે. ગમે એ મસ્ત લેજો. બહુ સારું કહેવાય. દૂધ ઉભરાવાનું છે. અરે ખબર નથી. મને ઉભરાવાનું દૂધ ગરમ થાય છે. અરે હું કેવી લાગુ બહુ જેવી લાગુ. નવી હે જાગુ અહીંયા તો જાગુ ત્યાં ઊભી રહી ગઈ છે. વચ્ચે અમારું હોય ને. પ્રતાપ આવો જલ્દી. હવે પછી બાય જલ્દી ઉભરાય. લ્યો દૂધ હાલો હા ને આ કે ખુલ્લું છે છે ડબ્બો મારો નીચે છે તેમાં મારો પ્રતાપ દૂધ ઉભરાઈ ગયું. હા હવે ચા બનાવી નાખો હવે ઓકે થઈ ગયું ને આશે કે અહીંયા ચા બનાવી નાખો અમે રસોઈ ના હા ચા બનાવી ચા ખાને હું બધાને પ્રસાદી આપી દઉં હે ને લાપસી ચા પાણી પી લે ગણપતિ બાપા મોરયા. હાલે તમે તો કોફી ઉલા લગાવો. ઉલા જાઓ હવે તમે બહુ કઈ બ્લોગ હવે ઓળખે છે. એમને તો પેલા લઈ કેટલા ટાઈમથી વિચારતા હતા કે અમે બ્લોગ બનાવશું ને આવું બધું કરશું ને થઈ ગયો. હવે આ કેવું લાગે? બધું લાગતું. અત્યારે તો હજી કહેવાય ને અમારું નવું ઘર છે અને અમારા મોતેરા દાદાને દયા ત્યાં બધું સારું સારું કામ કરી રહ્યા છે. આ વર્ષમાં અમે બહુ બધું ઘણું બધું કર્યું છે અમારી જિંદગીમાં. કા હજી આગળ ઘણું બધું કરશું. પછી બીજું શું કહેવાનું હતું? આજે અમારા નવા ઘરમાં સૌથી પહેલી રસોઈ હું બનાવીશ. મારી ફેવરિટ ચા ચા બનાવવાની છું હું. અને આ પ્રસાદી મગ ને લપસી લાપસી બધાને આપી દીધી. આપી તો કઈ તમે બાકી લો. સ્પૂન લાવી એટલે તમે કીધું હાથ બગડે ચા મૂકી દે મસ્ત નકા પણ આ નીકળી ગયો પાણી પર હાથ કપડું લઈ લો. દૂધ ને એમ રાખવાનું. ના ના હવે સાફ કર નાખી ઓય કપડું અંદર રાખી મને એમ હતું હું નવી નવી એવું કહેવાય પાણી જઈશ ને હું કંઈક શીરો કે કંઈક એવું બનાવીશ ખાવાનું.
હવે અત્યારે હું ચા બનાવું છું. છાગું શું કરે? બસ છાગું. આવો. આ શું કહેવાય? ઘરે ખાધું લઈ આવવાનું. હા, ફ્રીજમાં હે હો આ બાજુ. દસ તો એના બાજુ ગેસના ચૂલા પર પડ્યો. માં રાખી દે હે કા? કંકુ પગલા છે ને ઈ ઓલા થયા હતા આછા આછા થોડા તો ત્યારે હે ને ઓલા આછી એના બધું ભેગું થઈ ગયું ને. ના નહીં હું નથી ને એટલે મીરા દીદી નહોતા હાચર મેં તમને મિસ કર્યા એવું લાગે મારે ડિલિવરી નથી થઈ. મીરા દીદી ને ખાવા મહિને જે ખાવા મહિને નહોતો થયો હજી. જેનો જન્મ જ થયો હારું, ચા બનાવી. થેન્ક યુ હાલો હવે દાદુ વાળી જાઓ મને દાદુ ને એ સમજમાં દૂધ નથી મીરા દીદી બાકી છે એમને કહો મને શું બનાવ દેવો ખાઈ છે મારે મીઠા વગરની મોરી મીઠા ચીપ્સ. વગરનું ખાંડ ખીર બીર કંઈક બનાવજો મને ભૂખ લાગી ગઈ ક્યાં બાપા લગન પછી એટલા વ્લોગ બનાવીશ ને હું વિડિયો બનાવીશ બધા થાય ઓહો હા બહેના હારું હારા બહુ હારા વર તો બહુ હારા જ છે હાવ હારા બહુ હારા થોડાક ટાઈમમાં મસ્તનું આખું બની જશે ને ઓલું કે ફર્નિચર ને કલર કામ ને બધું થઈ જશે પછી આખો હોમ ટૂર વિડિયો બનાવીશ મસ્ત પછી 4-5 વર્ષ પછી પાછો અમે મોટો બંગલો લેશું યાર પાછો બંગલો લેશું તથાસ્તુ. તથાસ્તુ કે સાસ્તુ. પતિ પેલા હું ચાખીશ કેવી બેન આ સ્વામી એવા યો તો સ્વામી ચાખો તો કેવી બેની ઉવાને નો ખાતા આ મોરી લાગશે ચાખો ને પેલા મીઠું મીઠું ના ખાઈ નાખો બે લાપસી ખાધી ને. મારે ઉપવાસ છે ને એકલા એકલા લાપસી જ ખાઈ લે નકરી એવું ન કરાય બધા એમ જ કહે લગન ક્યારે કરવા લગન બહુ વાર છે. દિવાળી હવે કરી નાખી હવે ભાઈ અમારે લાયરા બોલું કે આમ ફુલાર કરીને વિડિયો ફોટો મૂકી દેવા ઉભા રહીને રિસેપ્શન આપી દેવાનું. પછી મોટા ભાઈ મસ્ત મજા રિસેપ્શન આપી દઉં આવો આઈડિયો રાખી ના હો મારે આમ હારવાર પહેરાવા હોય ફેરા ફરવા વિડિયો લેવા હોય લે 1000 લગન થાય આમ તો લગન હોય ને પ્રતાપ અહીંયા હોય વાત તો હા? આપણે લગન હોય ને હા. એટલે હું એમ કહીશ કે આમ હમણાં પહેલા ધીમે ધીમે આવી જાવ વિડિયો ચાલે વિડિયો લેવાનો સ્લો મોશન લ્યો ને આટો લ્યો ને બ્લોગ લ્યો ને એવું બધું કહીશ હે, હું? ક્યાં પણ આવી આવી નોકરી લાપસી જ ખાઈએ ગઈ હવે થઈ ગયો ચા હાલો ગાઈસ આ સ્વીચ બંધ કરી દે તો મહેશભાઈ યાદ આવી ગયા આમ ડાયરેક્ટ ફેમિલી માં વિડિયો ઉતરે હાલે, હાલે, એવું કાંઈ. એમાં કઈ કેટલી બીજી ન હોય મહેમાનો તો બધાને અરે, આ વિડિયોમાં શું હોય વિડિયો છે એમાં લગી ગયો એ બતાવવાનું ના, ઓલો આપણી કેટલી હોય છે? હા હવે કેટલી કેમ નો દે આમાં જૂનાગઢમાં કેટલી હોય બીજે ભૂલી ગઈ. હજી અમાર બારે બરિયાર લઈને આવું તો અને આ સ્ટીલની ડીશો ને શું હાલે. આ અમારે દેશી માણસો છે ને. દેશી માણસોની જોતી ન કઈ એટલી બધી પણ નથી પીવું. તમને ભરી દીધી બહુ વાંધો. મારી નો કરતા કા મને જરા કાગળ પડકે હમણાં. બસ લ્યો. હાલો બોલી જાઓ પૂછો મને પ્રતાપ નાસ્તો. હું કાગળ બનાવું. પનીર બનાવું મસ્તની સબ્જી. એટલે આ ના પાડે. આવો તો બનાય એટલે બનાય વિના દીદી નું આય બના આ થાય છે શું તમારે આ પ્રતાપ આપણે બનાવ ના આવે આય બનાવ હું બનાવે પનીરની સબ્જી બને. પનીરની સબ્જી બને તવા બને તીનો ડિસ્કો કરતો હા આ જો મને લાગ્યું આમ જો આ બાપા ઓય આ જો આઈગું હા લાગ્યું મને પનીર આ પનીર પનીર મસાલા હા હવે આવડે એવું આવડે અમને જોઈએ હવે પનીરમાં આપણે શું હા, થાય એમ જ હોય. મારા વગર સ્વામી એકલા તમે ખાશો હું
બરાબર. દુનિયાનો મોટો બટેકો બટેકો નહીં બટેટા કહેવાય. બટ આ બટેટા નથી તાજા બતાવે ને ટા કહેવાય આ બટેકો બટેકો એક વચન છે, હા, બહુ વચન નથી. હા જો એજ્યુકેશન વાળા. એક વચન બહુ વચન તો આનું શાક બનાવી નાખો બટેકાનું હાલો એક જ હો, કે હજાર એક બટેકાનો. બાફી નાખો હવે દુનિયામાં મોટો બટેકો એટલે મારા મારા હાટું શું લઈ આવે જમવાનું? આ એક બટેકો મોરું મીઠા વગરનું શું બધાનું બનાવાઈ ગયું લ્યો રોટલા ને શાક મારે શું ખાવાનું એકલી બધે હાટું પનીરનું શાક છે હું એક જ ઉપવાસ વાળી માણસ છું. મીઠા વગરનું મારે એકલું જ ખાવાનું. અને મારા હાટું મેં હજી કઈ જમવાનું બનાવ્યું જ નથી. જો કાચમાં ઘરે હોત ને મારા ભાભીએ રેડીમેડ બનાવી ગઈ પણ મારે જમવાનું જ હોય. મારે એક હાટું યાદ આવ્યું સાસુ સાચી વાત. પણ મારે એક હાટું મને બનાવવાની આળસ આવે એમ તો મારે કોઈ બનાવી દે પણ હું ના પાડું કોઈ બનાવી દે. કેટલા વાગ્યા? 11 11 વાગી ગયા. તો હાલો હાલો હવે જાય. આ જીનો જો તોફાન કરે આમ જો મેં પગલા કર્યા હતા ને એ બધું ફેંકવા માંડી. બાય 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 હાલો. અમે બધા જમવાનું બનાવ્યું ને આ બધા છે ને એ પેટ ભરીને સ્વામીઓને મૂકીને પનીરનું શાક ખાધું ને બધું સમજાઈ ગયું જો. આ બધે પનીરનું શાક ખાધું ને મેં મારા હાટું બનાવ્યું તો શું કહેવાય સાંભાર ખીચડી મોરી મીઠા વગર ઈ ખાધું. ભાઈ મારો ફોન આવ્યો હાલો જીજાજી ભાગી જાઓ હા જો આવડે હો મને હા તો જોર માં પેલા દુકાનમાં જ કામ કરતી તમે ખાઓ માવા બધા એમ પૂછતા હોય સલાહ કરતા હોય તો તમે કઈ ખાવ છો? કાંઈ નથી ખાતું. જોયું મારા સ્વામીને કઈ વ્યસન નથી. ઈ કારણ ઈ દાંત બતાવો તો હમણાં ખબર પડી હાઈ ગઈ. હમણાં હાઈ મારી ભેગી થતી ઈ કોઈ દી નો ગયો તાર વાત ખોટી. કોઈ દી કઈ ખાતા જ નથી જોયું એને દાંત ખબર પડી જાય ડાયા છોકરા છે. આમ જો તો આમ કેટલા આંગળા છે મોટા એટલે કાળી ગાડીમાં ધોરા દાદા એકદમ દેખાય છે. જોયું તો ગાઈસ હવે સુઈ જઈ મળીએ કાલના નવા બ્લોગમાં. ટાટા બાય બાય.